આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ભક્તિ રાસમાં આપ સૌનું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે વૈશાખ સુદ પૂનમ જેને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે, આ પૂર્ણિમા ક્યારે છે, તેનું મહત્વ, પૂજા વિધિ અને મુહૂર્ત। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। મિત્રો, વૈશાખ મહિનો એટલે સૂર્યનો પ્રખર તાપ અને કુદરતનો અનોખો મિજાજ। આ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે વૈશાખ પૂર્ણિમા। આ દિવસને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે। આજથી 2500 વર્ષ પહેલાં વૈશાખ પૂર્ણિમાના દિવસે જ સિદ્ધાર્થ ગૌતમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને તેઓ બુદ્ધ બન્યા હતા। ભગવાન બુદ્ધ એ જ ભગવાન વિષ્ણુ। ભારતીય સંસ્કૃતિમાં આ માત્ર એક તિથિ નથી, પરંતુ પરિવર્તનનો સંકેત છે। આ દિવસે આકાશમાં ચંદ્ર તેની પૂરેપૂરી 16 કળાએ ખીલેલો હોય છે, જે મનુષ્યના મન પર સીધી અસર કરે છે। હિન્દુ પંચાંગ મુજબ વર્ષની 12 પૂર્ણિમાઓમાં વૈશાખ પૂર્ણિમાનું સ્થાન સર્વોપરી છે। આ દિવસે કરવામાં આવેલું દાન, સ્નાન, વિધિ અક્ષય પુણ્ય પ્રદાન કરે છે। આ દિવસે પૂર્ણ ચંદ્રની કિરણો મન અને આત્માને શુદ્ધતા અને શાંતિ આપે છે। તેથી આ તિથિ માનસિક સંતુલન, આધ્યાત્મિક જાગૃતિ અને સકારાત્મકતા માટે અત્યંત શુભ માનવામાં આવે છે। આ દિવસે ધ્યાન અને પ્રાર્થનાનું વિશેષ મહત્વ છે। આ દિવસે ભગવાન સત્યનારાયણની કથાનું પણ ખૂબ જ વિશેષ મહત્વ છે। પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે જે કોઈ વ્યક્તિ વ્રત રાખીને ગરીબોને દાન કરે છે, તેના ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ થાય છે। આ વર્ષે એટલે કે 2026માં વૈશાખ પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમા 1 મે 2026 શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે। આમ તો આ તિથિનો પ્રારંભ 30 એપ્રિલ 2026 રાત્રે 9:12 વાગે શરૂ થાય છે અને આ તિથિનો અંત 1 મે 2026 રાત્રે 10:52 વાગે થાય છે। પરંતુ ઉદય તિથિને મહત્વ આપતા આ પૂર્ણિમાની ઉજવણી 1 મેના રોજ કરવામાં આવશે। વૈશાખ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં અથવા વહેલી સવારે ઉઠીને પવિત્ર નદી સરોવરમાં સ્નાન કરવું। જો શક્ય ન હોય તો ઘરે ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું। ત્યારબાદ સ્વચ્છ અને બને તો પીળા વસ્ત્ર અથવા હળવા રંગના વસ્ત્રો ધારણ કરીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પિત કરવો। ત્યારબાદ પૂજા ઘરના મંદિરમાં એક લાકડાના પાટલા કે બાજટ પર લાલ અથવા સફેદ કપડા પર ભગવાન વિષ્ણુનો ફોટો અથવા મૂર્તિને સ્થાપિત કરીને ઘીનો દીવો પ્રગટાવીને સંકલ્પ કરો। સંકલ્પ માટે હાથમાં જળ લઈને ભગવાનને પ્રાર્થના કરો કે હે હરિ, આજે હું વૈશાખ પૂર્ણિમાનો ઉપવાસ કરું છું। ભાવભક્તિથી, શ્રદ્ધાથી તમારું સ્મરણ અને ભક્તિથી વ્રત કરવાનો સંકલ્પ કરું છું। આ વ્રતમાં કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો। આ રીતે સંકલ્પ કર્યા બાદ ભગવાન વિષ્ણુને અબીલ, ગુલાલ, ચંદન, પીળા ફૂલ, તુલસીના પાન, નૈવેદ્ય અર્પણ કરો। ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો। બને તો 108 વાર કરવો। ખૂબ જ શુભ માનવામાં આવે છે। ઘણા લોકો આ દિવસે સત્યનારાયણની કથા પણ કરાવે છે। જો આપણાથી સત્યનારાયણની કથા ન થાય તો સત્યનારાયણની કથાનું વાંચન કરવું જોઈએ। આ દિવસે ઘરે સત્યનારાયણની કથા કરાવી ઘરની સુખ, સંપત્તિ, સમૃદ્ધિમાં વધારો લાવે છે। પૂજા વિધિ બાદ દાન કરવું મહત્વપૂર્ણ છે। સનાતન ધર્મમાં દાનને મહાપુણ્યકારી કર્મ માનવામાં આવે છે। ખાસ કરીને કળયુગમાં દાનને શ્રેષ્ઠ ધર્મ માનવામાં આવ્યું છે। આ દિવસે કરવામાં આવેલ દાન પાપોનો નાશ કરે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। આ પવિત્ર અવસર પર ભૂખ્યા લોકોને ભોજન કરાવવું, અસહાયને સહાય કરવી, જરૂરિયાતમંદોની મદદ કરવી એ સાચો ધર્મ છે।
આ દિવસે પાણી ભરેલા માટીના ઘડાનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. મિત્રો, વૈશાખ પૂર્ણિમા આપણને શીખવે છે કે જેમ ચંદ્ર સૂર્યના પ્રકાશથી તેજસ્વી બને છે, તેમ આપણે પણ જ્ઞાનના પ્રકાશથી આપણા જીવનને તેજસ્વી બનાવવું જોઈએ. આ દિવસ માત્ર ધાર્મિક ક્રિયાકાંડનો નથી, પણ આત્મનિરીક્ષણનો છે, ધ્યાનનો છે. તમારા ક્રોધ, લોભ અને મોહને ત્યજીને શાંતિના માર્ગે ડગ માંડવાનો આ શ્રેષ્ઠ અવસર છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. જય માતાજી, જય શ્રી રામ.